હે ભગવાન, મારા તો કોઈ કિસ્મત. આમ જો આમ કેટલો પડે યાર આ સ્નોફોલ પડ્યો. ભાઈ જેનો કેટલા દિવસથી વેઇટ કરતો તો એ હવે સામાન હાથમાં આવવાનો છે. ઓહો, અને કેટલા આપવાના છે ઈ કયો? એમ થોડી હાલે, પૈસા તો બોલો. ઓહો ભાઈ, જામી ગયો બરફ. ઓત્તરી ઓ ભાઈ મિત્રો તો આવી રીતે કઈ કેમ્પની હાલત થાય છે. ભાઈ સાહેબ, ભાઈ સાહેબ, अनुराग भाई का कैंप गया, एक और गया. मारो भाई तू नहीं एक दबा तू, बाकी હું હેરાન થઈ જાય રાતનો. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? પહેલા તો મારા તરફથી જય શ્રી કેદાર, હર હર મહાદેવ અને રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને સવારમાં વહેલા આજ કરું છું, કારણ કે આપણે ક્યાંક જવાનો પ્લાન બનાવ્યો છે. અત્યારે વાતાવરણ એટલું મસ્ત છે, બસ વાતાવરણ ખરાબ ન થવું જોઈએ, હે ને? તમને દેખાડી દો વાતાવરણ કેવું છે. નહીં આ જો હેલિકોપ્ટર જ ચાલુ છે, દેખાય તો જાય, અને એકદમ ચિલ્ડ હવા આવે. આ જો તો ખરા. ઓહો હો હો હો. અને ભાઈ આ રાતે, ગઈ રાતે એટલો મસ્ત નજારો હતો ને ઘાટીનો, તો વાત જ ના પૂછો. એટલો પ્યારો ભાઈ, મજા જ આવી ગઈ હકીકત. આમ દિલ ગાર્ડન થઈ ગયું. એટલો મસ્ત મજાનો નજારો હતો. એકદમ ઘાટી વ્હાઈટ દેખાતી જો રાતે, આમ ચાંદની રાત હતી ને એટલા માટે મજા આવી ગઈ ભાઈ. કંઈ ને, મેં સાંજે જમ્યું નહોતું, મને બહુ ભૂખ લાગી. કેન્ટીને જવું શકું, કંઈક ભૂખ લાગી. મિત્રો ફરી એકવાર સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગયો. જો દેખાય બરફ, હજુ પડે છે, દેખાતો હોય તો જો દેખાય ભાઈ. પાછો સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગયો. પાછું સેફટીમાં આપણે રહેવું જોશે આપણી, હે ને? હું શૂઝને હવે અંદર રાખી દઉં બધું મસ્ત મજાનું, એટલે ભીના ન થાય. એ જગ્યા કરી લો પહેલાં શૂઝ રાખવાની. જો પ્યારી એવી સ્નોફોલ ચાલુ થઈ ગઈ છે ને, મેં તમને કીધું હતું ને હમણાં સ્નોફોલ સ્ટાર્ટ થઈ જશે. લગભગ તો નહીં કીધું હોય, બટ ભાઈ સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગઈ છે. બહુ મસ્ત મજાની. વિવેકભાઈ, ઓ ઋષુભાઈ, વાહ યાર કેટલી મસ્ત સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગઈ ને. વાહ ભાઈ વાહ. હું રસ્તા ઉપર જાઉં, મસ્ત મજાનો એક વિડીયો બનાવી લઉં રીલ ઇન્સ્ટાગ્રામ માટે, બરાબર ને? અરે ભાઈ પહેલી વારમાં ભીની પણ થઈ ગઈ કેપ. ભાગો ફેમિલી. અત્યારે તો સ્નોફોલ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે. કેટલો મસ્ત ચાલુ છે સમજો તમે ખાલી. મેં તમને કીધું હતું ને, હવે જો આ કલાક 2 કલાક સ્નોફોલ રહી ગયો ને તો મજા આવી જશે. ઘાટી છે ને એકદમ વ્હાઈટ થઈ જશે. હવે થોડીક ઠંડી વધી જશે. અને રાતે છે ને -9 ગયું હતું. -9. મેં તો ઇન્સ્ટાગ્રામમાં -7 સુધી દેખાડ્યું હતું, પણ રાતે 1-12 વાગે મેં જોયું ને તો -9 પહોંચી ગયું હતું. ભાઈ રેકોર્ડ તૂટી ગયો હતો. એ તો વિચાર કરો તમે. અને હવે ઓબ્વિયસલી ભાઈ ઠંડી બરફ પડવાનો છે એટલે એટલું થવાનું જ છે. બાકી અમારા ઋષુભાઈ રહ્યા. ઋષુભાઈ, અમારા પ્લાન પૂરા ચોપટ. અમે બે ભાઈ થોડોક પ્લાન બનાવ્યો હતો બહાર જવાનો, પણ કિસ્મત નતા ભાઈ, ચોપટ થઈ ગયો પ્લાન અમારો. કોઈ નહીં, દેખેંગે હે ના કભી કલ અમારે એક થોડોક પ્રોજેક્ટમાં પણ અમે કામ કર્યા છે ને. અમારા ઋષુભાઈનો થોડોક ટંગ. બાકી આ જો ટેન્ટ ઉપર એ પણ લાગે રાખ્યો સ્નોફોલ. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો હે ને. વાહ. કેવું કરવું પડે છે જો, એટલી ઠંડી છે, બહુ લાગે ઠંડી. પગની અંદર નાખો મને ભાઈ. મોસમ કેટલું મસ્ત થઈ ગયું જો. વાવ, તમને પાછળની સાઈડનું દેખાડી દઉં. આ કેટલું ક્લીન દેખાય છે જો તમે ખાલી. નાઈસ યાર, કેટલું મસ્ત દેખાય છે ને. હમણાં બરફ તાજો મસ્ત મજાનો પડતો હતો. મેં એક થોડોક એવો શોર્ટ નાખ્યો છે બ્રોડકાસ્ટમાં. ઇન્સ્ટાગ્રામમાં કોઈ ફોલો ન કરતો જોઈ આવજો. બ્રોડકાસ્ટમાં મેં નાખેલું છે. બાકી રસ્તા ઉપર તમને યાત્રી દેખાડું જો. અને જો યાત્રી, વાવ, નીચેની સાઈડ જો વ્યૂ યાર, જન્નત લાગે છે ને. હે, કેટલું મસ્ત લાગે છે યાર. આ બી જો, ઓ વાવ. આ તાજો બરફ હમણાં પાછો પડ્યો ને એટલે થોડીક વ્હાઈટ ઘાટી વધારે થઈ ગઈ છે. મસ્ત લાગે છે ને. વાહ ભાઈ વાહ. ઠંડી બી વધતી જાય છે ભાઈ, હકીકતે ઠંડી વધે છે. અત્યારે માઇનસ કેટલું છે ખબર તમને? દેખાડી દઉં. રાતે 10 માઇનસ ગયું હતું ભાઈ, અને અત્યારે છે ને લગભગ રાતના 12 વાગ્યા સુધીમાં -15 દેખાડે છે. -15. તમને વિશ્વાસ નહીં હોતું પણ તમને દેખાડું. ઉભા રહ્યો, થોડું વેઇટ કરો ગાઈસ, પ્લીઝ વેઇટ. ગૂગલ કેદારના ટેમ્પરેચર જો બતાડું. અત્યારે માઇનસ કેટલું છે? -3 છે ને. તમને હું દેખાડું. 8, 9, 10, 11, 12, 1 વાગ્યા સુધી -14, 3 વાગ્યા સુધીમાં -16 છે. -16 છે, 15 નહીં 16 છે. તમે જો 1 થી 2 વાગ્યાની વચ્ચેથી લઈને 3 વાગ્યાની વચ્ચે 16 છે. હવે વિશ્વાસ આવી ગયો કે આજનું કેટલું ટેમ્પરેચર? અત્યારે -3 છે દિવસનું. પાછો ચાલુ થઈ ગયો સ્નોફોલ ધીરે ધીરે. હવે તો હું મંદિર સાઈડ જાઉં અને તમને થોડાક બતાડી વિડીયો કેવો લાગી. આ જો માતાજીની ડોલી જાય છે. વાહ ભાઈ વાહ, જય હો માતાજી. અચ્છા આવે છે, આ સાઈડ જ આવે છે. તમને દર્શન પણ કરાવી દઉં, ચલો સાથે.
હા ભાઈ વાહ. હવે મંદિરે જઈએ અને મસ્ત મજાના દર્શન કરીએ. લેટ્સ ગો. આ નજારો તો જો યાર તમે, કેટલો મસ્ત લાગે છે યાર. અને અત્યારે કિસ્મત એવા છે ને યાર, તડકો નીકળી ગયો. હું જ્યારે પણ મંદિરે આવું ને તો મને એમ હોય કે કંઈક મોસમ અલગ મળશે. એમ થાય કે યાર તમને બરફ દેખાડી દો મંદિરનો. પણ યાર કિસ્મત જ એવો ખરાબ છે, જ્યારે નીકળું ત્યારે બરફ ચાલુ હોય ને અહીંયા પૂગું ત્યારે ખતમ થઈ જાય છે. અત્યારે તો અહીંયા પૂગું તો તડકો નીકળી ગયો. પેલા મંદિર સાઈડ જતો તો પછી ત્યાંથી વળીને આવતો રહ્યો શોટ લેવા. બરાબર નહીં પડતો યાર, મારા કિસ્મત જ એવા છે. અત્યારે હાલમાં ઉપરની સાઈડ મોસમ ચેન્જ થયું છે, તમને દેખાતું હોય તો. હવે જોઈએ ત્યાંનો જો બરફ પડી જાય ને તો મજા આવી જાય આગળ અહીંયા. તો આપણે મંદિરનું આપણે લોકેશન દેખાડી દઈએ ને. બાકી આવ્યો તો આપણા રિષભભાઈના કેન્ટીન સાઈડ સ્નોફોલ માટે સ્પેશિયલ. તો અહીંયા સ્ટે કરા થોડી વાર, સ્નોફોલ પડતો જ વિડીયો નાખી. બાકી સાંજનો આવી બરફ પડશે થોડીને આવવું જે થાય. બાકી તમને અહીંથી બાબા ભૈરવના પણ દર્શન કરાવી દઉં. આ જો કરી લે મસ્ત મજાના બાબા ભૈરવના દર્શન. જવાની તૈયારી કરી હતી અને બરફ આવી ગયો, ચાલુ થઈ ગયો. વાહ રે વાહ કિસ્મત. અને હજી અત્યારે આડી રીલ બનાવી મેં 1 વાગ્યાની, એમાં તડકો હતો અને અત્યારે જો અચાનક બરફ પડવાનું ચાલુ થઈ ગયું પાછું. આમ તો જો નજારો, હાય 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 હાય. હે ભગવાન, મારા તો કોઈ કિસ્મત. બરફ પડતો જ નથી યાર. હવે હું તો સાવ નીચે, હવે જો પાછું ચાલુ થઈ સ્નોફોલ. આમ જો પેલી સાઈડ બહુ એટલે બહુ ખરેખરો પડે છે. આ નીચેની સાઈડ સ્નોફોલ છે, મંદિરે કાંઈ નથી સ્નોફોલ પડતો. આમ જો આમ કેટલો પડે યાર, ઓ ભાઈ સાહેબ. અચ્છા અહીંયા પણ પોગી ગયો કરતો પડતો. આવું છે ગાડી મંદિરે જોજો. હવે જાઓ કે ન જાઓ મંદિર સાઈડ. આ સ્નોફોલ પડ્યો, હવે આ મંદિરે પડશે કે નહીં પડે આ જો તો ખરા. અરે બાપરે, આ તો બહુ બધી પડ્યો યાર ફૂલ. શું કહું, મંદિરે જવાય કે ગાડી મંદિરે પોકા તો પાછું બંધ થઈ જાય. આને કહેવાય ખરાબ કિસ્મત યાર. કેટલો મસ્ત મજાનો બરફ પડવાનું ચાલુ થઈ ગયો. આ જોઉં તો કેવા કિસ્મત યાર. ભાઈ અત્યારે છે ને સીધો આપણે કેન્ટીને આવ્યો, કેન્ટીનથી કેમ્પે આવ્યો અને કેમ્પેથી જો આપણા ભાઈબંધ રિષુભાઈ લઈને નીકળી ગયા છે એક પ્યારું એવું સોંગ ગાવા. અને પ્યારો એવો નજારો છે તો એક શૂટ તો બને છે ને. થોડોક ઉપર જાય મસ્ત મજાને તમે શોટ જોજો કેવા લાગી. લો જી લો ભાઈ, સ્નોફોલ સ્ટાર્ટ. અરે વાહ યાર વાહ, બહુ મસ્ત પડે છે ભાઈ. આ તો ખાંગડા પડે છે, લાગે છે એટલા બહુ જ ભાઈ, બહુ લાગે યાર. મજા આવી ગયો ભાઈ. આ સ્નોફોલ ઓલો નથી હો, આ ખાલી ખાંગડી છે. અરે આજ ચોરાવાડીનો અમારે પ્લાન હતો યાર. અરે 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 એ રામ રામ રામ. હા આમ જો નજારો જો ખાલી તમે જોતા રહ્યો ખાલી નજારો ભાઈ. આમ નીચે જો ઘાટી. ઓ વાહ. અહીંથી જો કેદાર ઘાટી કેવી લાગે છે ને, મસ્ત મજાની હે ને. આ રહ્યું બાબાનું મંદિર, દર્શન કરી લે બાબાના. અને અમારું અહીં સોંગ શૂટ થઈ ગયું છે મસ્ત મજાનો. એ આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ આવ્યું છે, રિષુભાઈના ઇન્સ્ટાગ્રામમાં પણ આવ્યું છે. તો જોઈએ કેટલું મસ્ત આવે. એ બહુ મસ્ત જાય ભાઈ, હકીકત છે. જોઈએ ભાઈ ક્યાંક જઈએ. ચલો કાંઈ નહીં, આપણે જઈએ નીચે. અને થોડાક એવા ઠંડી ભાઈ બરફ પડે છે ને ભાઈ, હવા જે ઠંડી આવે છે ને બહુ ખતરનાક આવે છે. બહુ એટલે બહુ ખતરનાક. મિત્રો આ સાઈડ બરફ તો જોઉં તમે એકદમ યાર શું કહેવાય જામ થઈ ગયું હે. આ સાઈડે આપણે બરફ મળે છે થોડો થોડો, તમે જોઈ શકો છો. આમ જો રિષુભાઈ હેલા જસી શોટ જો. ઓ હવે કાંઈ ના ઘટે યાર, બસ બરફ જ બરફ છે. હો બાબા ભૈરવ કરી લે, બાબા ભૈરવના પણ દર્શન ભાઈ. તમે આખું પહાડ આમ ફરીને આવ્યા છે અને અહીંયા પહોંચી ગયા. હા હા ક્યાં સ્નોફોલ કરી રહ્યા હે, બહુ મસ્ત ગીરી રહ્યા ભાઈ. કરી લ્યો અહીંથી બાબા ભૈરવના દર્શન. આપણે અંદર નહીં જઈ શકીએ કેમ કે છે ને આપણે શૂઝ પહેરેલા છે એટલે અહીંથી જ નીકળી જવું આપણે. અહીંથી તમે કરી લ્યો બાબા કેદારના પણ દર્શન. યાર ઘાટી જવું ખાલી એકદમ મસ્ત દેખાય ને. અને આપણે ક્યાંના છો પેલા? ઈ ક્યાં આવ્યું? ઈ ક્યાં આવ્યું? સુરતમાં? ઓકે ભાઈ, દર્શન થઈ ગયા. અને ભાઈ સ્નોફોલ સ્ટાર્ટ છે થોડો થોડો અને અમે લઈ લીધું શોર્ટકટ. સારું છે, ટ્રેકિંગના શૂઝ પહેરેલા છે એટલે વાંધો એમ નથી. જો 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 આગળ નીચે જાત ધ્યાન રાખવી જો. હે
બહુ સ્લીપરી છે આગળ જોજો, ત્યાંથી હાલવું પડશે યાર. મારા શૂઝમાં થોડીક ગ્રીપ પહોંચી ગઈ છે. અને આ જો ઉપરનો નજારો ઘાટીનો, હાય 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 હાય. આ જો તો ખરા તમે કેટલો બરફ પડી ગયો. અહીં કાંઈ નહોતું થોડી વાર પહેલાં. આ જો આગળ જે સ્નોફોલ પડ્યો ને ભાઈ, અમે અંદર જમતા હતા અને અચાનક સ્નોફોલ પડ્યો. આ જો ખાલી, ઓ ભાઈ આમાં આપણું નામ લખીએ નહીં, હા આપણું નામ લખીએ, કેવું મસ્ત. જો મારો GAURAV ગૌરવ. કેમ બાકી જો મસ્ત મજાના ના જો ઘાટી પાછું બરફ નાખી ચૂન થઈ ગઈ યાર. ચલો જાજા દિવસ પછી છે ને મંદિર સાઈડ આવ્યો છું. મંદિરના દર્શન કરાવી દો. સ્નોફોલ તો નહીં જોવા મળે પણ એમને તમને દર્શન કરાવી દઈશ મંદિરના. તો કરી લો બાબાના પ્યારા એવા દર્શન ભાઈ. અને ક્રાઉડની વાત કરો ને તમે જોઈ લો ક્રાઉડ. અને યાર જે મંદિરથી દેખાય છે ને બરફ પાછળનો ભાગ જોવો તો ખરા કેટલો મસ્ત દેખાય છે. વાવ બહુ એટલે બહુ મસ્ત દેખાય છે ને. વાહ ભાઈ વાહ. એટલી ખાસ ભીડ નથી હો મંદિરે ભાઈ. મને એમ હતું કે મંદિરે ભીડ હશે પણ આ ભીડ કઈ નથી યાર. ખાલી આજો તમે દર્શન કરી લ્યો બાબાના સીધા. તમને અંદર દર્શન કરાવું. વાહ ભાઈ વાહ, હું નજારો દેખાય છે. મજા આવી ગઈ ભાઈ. અત્યારે મંદિરે આવ્યો હતો અને હું આપણા મિત્રોને મળ્યો હતો બધીને. આમ તો શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ થઈ ગયા હતા બટ ખાસ વધારે એમ ફ્રેન્ડ થઈ ગયા કે મારી ફેવરિટ ચીજ લાવેલા છે. ક્લિક નાખી દઈ ભાઈ કેવી રીતે બોલેરો રોકાવીને મારા આટલું ક્રન્ચર્સ ને એવું લાવ્યા હશે ને તમે જોજો ખાલી. બધા ભાવનગરના જ છો ને. વાહ ભાઈ વાહ. ભાઈઓને 2 દિવસ થયો ટ્રેક કરતા. પડી પડી જતા ને પોપટ કાઢો ભાઈ પોપટ. અરે ભાઈ મંદિરના તો દર્શન થઈ ગયા છે. આપણા ભાઈઓ પણ આપણી સાથે છે. અને હું છે ને અત્યારે ઓમ સાઈડ જાઉં છું. એનું એક કારણ છે. એક ભાઈ છે ને બહુ મને કમેન્ટ કરે છે કે યાર ઓમના એમને દર્શન કરાવો. તો એમના માટે હું સ્પેશિયલ અત્યારે જાઉં છું કે ઓમના દર્શન કરાવી દો. બહુ ટાઈમથી મને મેસેજ કરતા હતા. તમે જોતા હોય તો જો તમારા હાટું સ્પેશિયલ જાઉં છું. ચાલો ચાલો અહીંયા પહોંચી ગયો છે. હું ત્યાં પહોંચી અને તમને બતાવું ને ઓમ સીધા મસ્ત મજાના. લેવ ભાઈ આપણે આવી ગયા તો ઓમ મેં. જો કેટલું મસ્ત છે ને એ. આ બહુ વાયરલ જગ્યા છે. આનો થોડોક હું સિનેમેટિક શોટ નાખી દઉં ને. અને ખાસ વાત શું છે ખબર, હવે ઓમમાં લાઇટ થઈ ગઈ છે. જે લાઇટ પહેલા છે ને ઓમમાં લાઇટ નથી, હવે ફાઇનલી લાઇટ થઈ ગઈ છે યાર. ભાઈ જેનો કેટલા દિવસથી વેઇટ કરતો તો એ હવે સામાન હાથમાં આવવાનો છે. ઓહો ક્યાં અમારું બાલાજી ક્યાં છે? આપણા ભાઈઓ આવેલા છે. અરે અરે હા હા છે. થેન્ક યુ સો મચ બ્રધર. થેન્ક યુ સો મચ યાર. થેન્ક યુ સો મચ. નાસ્તો તો કઈ નહીં મૂકા, ટેન્શન લ્યો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. હકીકત એટલો. અને કેટલા આપવાના છે કયો? એમ થોડી હાલે, પૈસા તો બોલો. ક્યારના ઋષુભાઈ શૂટ કરીને આવતા રહ્યા કેમ્પમાં. મંદિરે જો મંદિરે વિડીયો શૂટ કર્યો, બહુ બધી કરીને આવતા રહ્યા. અને અત્યારે છે ને બરફબારી ચાલુ થઈ ગઈ છે પાછી. હું જરા બહાર જાઉં અને ક્રંચેશભાઈ દાબીને ખાધી. હો મેં મજા આવી ગઈ. કેન્ટીને જવાનું ભૂખ લાગી થોડી કંઈ ખાઈ આવું. ક્રંચેશ કાંઈ ના થાય, પેટમાં પૂજા તો કરવી ને. સવારનું એટલું કંઈ ખાધું નથી. હજુ બરફ પડે છે યાર. કેટલો જામી ગયો આમ દેખાય તમને? જો કડી કડી જેવું દેખાય. હાલ અહીં જો દેખાતો હોય છે, દેખાય બરફ પડે છે બરફ. હું જાઉં કેન્ટીને. બહુ બધી કીચડ થઈ ગઈ યાર. બધા કેમ્પ ઉપર બરફ પડી ગયો છે. જો તો બરફ પડે છે દેખાય, પીપડા ને પીપડા. હું જાઉં કેન્ટીને. હવે ખાલી કેમ્પેથી હું અહીંયા પીગો તો એટલો બરફ જામી ગયો હતો. એટલો મસ્ત મજાનો બરફ પડે છે તમે જો ખાલી. એમ તો આખી ઘાટી. અરે રસ્તો જો તમે, રસ્તો આખો પેક થઈ ગયો દેખાય બરફ ઉપર. एक सेकंड, रास्ता पर पेड़ो बर्फ. ओ भाई रास्ते पे जम चुका है बर्फ, देख रहे हो? ओ भाई साहब, हाँ हाँ जम गया. ये देखो ना, अरे रस्ता ઉપર જામી ગયો છે બરફ. હા જો. અને છત્રી પર તો આ લોકોની છત્રી છે બધામાં છે. એ લોકોની છત્રી છે એટલો બરફ છે. देखो इधर देखो, ये देखो इनकी हालत भाई. पूरी घाटी व्हाइट થઈ ગઈ યાર. બધાના રિએક્શન તગડા આવે છે કેમ કે બરફ જ એટલો. હું આ છે ને ડોલ ભરીને આવું પાણીની યાર. ઓ ભાઈ આ જો ખાલી બરફ પડે છે વ્હાઈટ એકદમ. આ જો ચીપકવા માંડ્યા કેમ્પ. આ મોટા કેમ્પમાં વાંધો નહીં આવે પણ આ નાના કેમ્પ ચીપકવા માંડશે. ઓ ભાઈ કેટલો બરફ પડી ગયો. મેં સ્લીપર પહેરીને રખડું છે
એ પાણીની હાથ ચાલુ છે. હું પાણી પર લો પેલા. ભાઈ બરફ જો ખાલી તમે ભાઈ ઉઘાડા પગે રખડે છે યાર. ઓહ ભાઈ જામી ગયો બરફ. ઓ તેરી. ओ भाई भाई मजा आ गया अनुराग भाई. मैं अपने कैंप को वो करने के लिए जा रहा हूँ, झाड़ने के लिए, वरना टूट जाएगा भाई. केदारगढ़ में बर्फ तो ओ भाई ये ऐसी बर्फबारी 23 में हुई थी. मैं तो चाहता हूँ भाई इतनी ये बहुत होनी चाहिए यार. 23 में तो बहुत कैंप टूटे क्योंकि हम अकेले थे ना, हम झाड़ नहीं पाते थे. हमारे प्रॉपर ड्यूटी रहती थी भाई. 9 बजे से 10 बजे तक तू जाएगा तो बहुत टूटते थे. मैं अभी पहले मेरे कैंप झाड़ के आ रहा हूँ, वरना वो टूट जाएगा. अरे 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 बर्फ तो जो यार, वाह भाई वाह, मजा મજા આવી ગઈ કસમથી યાર. આ બરફ જોઈને હાચે યાર, આ કેમ્પની હાલત તો જો, એકલો બરફ છે યાર, અને મારે ઝાડવું પડશે. અરે ભાઈ સાહેબ કેટલો બરફ છે યાર. આ જો તો ખરા. ભાઈ ઠંડુ બહુ છે પણ કરવું પડે એમ છે, નહીં તો તૂટી જાય ટેન્ટ. આમ આમ કરતું રહેવું પડે ભાઈ. એટલે તો ઉઠી ઉઠીને કરવું જોઈએ. આમ જેમ સારું રહે ને તો હું તો કહું એટલો બધી બરફમાં જામી જવો જોઈએ, મજા આવી જાય. ભાઈઓ હાલીને જાય છે, સ્લીપ થાય છે જો, આમ કેમ હાલે છે જો ભાઈ. ઘાટીમાં જો જામી ગયો બરફ ભાઈ. અત્યારે છે ને હું ભાઈ ઠંડુ તો પાણી બરફમાં પડી ગયો સીધો. અત્યારે છે ને હું આપણે કેમ્પ સાઈડ જાઉં છું, કેમ્પ જોવા માટે. પાછો બરફ ચાલુ થઈ ગયા મિત્રો. તો આવી રીતે કંઈક કેમ્પની હાલત થાય છે અત્યારે. જો ખાલી તમે, ઓ ભાઈ આ સાઈડ જાઓ ખાલી તમે भाई फट रहे सीधे. હે कैंप फट रहे सीधे. ફટ રહ્યા ને સીધા. હા ચલો યાર, મેં બી કેમ્પ, આપણા કેમ્પ છે ને એ સાફ કરીને આવું, બાકી ફાટી જાય બધા. ભાઈ કાંડ થઈ ગયું, કાંડ થઈ ગયું. આખું બરફથી ભરાઈ ગયો. જો તો ખરા. ઓ ભાઈ આને સાફ કરવું જશે. બળિયા લઈને અમે તૂટી પડીએ બધી આગળ. ओ भाई, भाई ये क्या हो गया भाई साहब. होगा क्या कुछ? कुछ नहीं होगा यार यहाँ से. रुको मैं यहाँ से ऊपर से देखते हैं ना, दिख रहे हैं भाई. ये स्लिपरी है. ओ भाई આ જો તો ખરા, આખું જામ થઈ ગયું છે ભાઈ. આ એક તો સ્લિપરી થઈ ગયું. લાકડી લઈને હાલવું પડે છે. કેવ अनुराग भाई નો કેમ તો જો થઈ ગયો. ઓ ભાઈ સાહેબ આને હું હરખો કરું, બાકી આ ओ भाई साहब अनुराग भाई का कैंप गया, एक और गया. ओ माय गॉड. भाई सब गए. हाँ हमारे तो गए, ये 2-3 गए हैं. 2 बस गए ये. इसको झंझटो जो तो खरा. यहाँ से सीधा जाओ, वो लाइट से नीचे भाई सीधा कैंप फाटे. सो सीधा આગળ જજો બરફ. ભાઈ સાહેબ એક ચીપકી ગયો આખું. આજે ફટી ગયું એક પાછું. હું બીજાના તા કેમ્પ જોઉં છું. હું મારો કેમ્પ જોયો હતો મને. હેસ મારો કેમ્પ તો જીવતો છે. મારા કેમ્પને કાંઈ ન થવું જોઈએ. બરાબર બધાના કેમ્પને ગમે તે, મારા કેમ્પને કાંઈ ન થવું જોઈએ. હું અને ખાઈ ખરી લઉં ભાઈ. આ હળગાવી નાખી. હું બેસી જાઉં ઘડી. કાંઈ બહુ એટલે બહુ ભાઈ ઠંડી લાગી ગઈ. જો તો કેટલો બરફ જામી ગયો યાર. બહુ એટલે બહુ જામી ગયો છે. ને હાલમાં અત્યારે છે ને હું કેમ્પમાં જાઉં છું. મારો કેમ્પ તો સારું છે ને, બાકી હું હેરાન થઈ જાય યાર. હાલો આપણું કેમ્પ તો તગડું છે, કાંઈ વાંધો એમ નથી. મસ્ત મજાનું છે આપણું કેમ્પ. તો આ ભાઈ વાહ, મારો ભાઈ તું નહીં એક દબાતું, બાકી હું હેરાન થઈ જાય રાતનો. નહીં નહીં આપણું કેમ્પ તો મસ્ત છે.